અહીં ઉપસ્થિત પ્રમુખશ્રી, ડાયરેક્ટરશ્રી, સ્ટાફગણ તેમજ મહાલા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો પ્રેરક પ્રસંગ જેમાં હું તમને ધીરજ અને પ્રામાણિકતા વિશે કહીશ. એક ગામડું હોય છે, તેમની અંદર એક યુવાન રહેતો હોય છે. તે ભણી ગણી અને ખૂબ ડિગ્રી મેળવે છે, છતાં તે નોકરી મળતી નથી. એક દિવસ તે એક શહેરથી બીજા શહેર છે એ નોકરીની શોધમાં ભટકતો હોય છે અને અઠવાડિયા સુધી તે યુવાન છે એ નોકરીની શોધ કરે છે, પરંતુ તેને કોઈ પણ નોકરી મળતી નથી. એક દિવસ તે મોટા શહેરની અંદર જાય છે અને ત્યાં પણ તે નોકરીની શોધ કરે છે, પરંતુ તેને નોકરી મળતી નથી. તે શાંતિથી એક બંગલાની બાજુમાં આવી અને બેસી જાય છે અને બંગલાની અંદરથી એક માણસ આવી અને તેને પૂછે છે કે કેમ ભાઈ, તું અહીંયા કેમ બેઠો છે? ત્યારે તે પેલો યુવાન છે તેને જવાબ આપે છે કે હું છેલ્લા એક અઠવાડિયાથી નોકરીની શોધ કરું છું, પરંતુ મને કોઈ પણ નોકરી મળતી નથી. મેં ઘણી બધી ડિગ્રીઓ કરેલી છે, પરંતુ મને નોકરી મળતી નથી. તે યુવાન આ સાંભળી અને તે જે શેઠ છે બંગલામાંથી આવ્યા હોય તે યુવાનને જોઈ અને કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તને મારી પાસે રાખું છું. ત્યારે તને હું જે કામ આપું તે તું કરીશ ને? ત્યારે તે યુવાન છે તેને હા પાડે છે કે હા શેઠ, તમે જે કામ કહેશો તે હું કરીશ. તો એ શેઠ છે એ યુવાનને પોતાના બગીચામાં એક ઈંટોનો ઢગલો હોય છે, તેને કહે છે કે આ ઈંટો છે એ સામેની દિવાલે બધી ગોઠવી દે છે સાંજ સુધીમાં. અને આ યુવાન છે એને નોકરીની જરૂરિયાત હતી, એટલે આ શેઠની વાત સાંભળી અને તેણે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે સામેની દિવાલમાં બધી જ ઈંટો વ્યવસ્થિત ગોઠવી આપે છે. સાંજ સુધીમાં તો તે બધી જ ઈંટો ગોઠવી આપે છે અને શેઠ આવીને જુએ છે તો એ બધી વ્યવસ્થિત ઈંટો ગોઠવાયેલી હોય છે અને તે કામની તેને 300 રૂપિયાનું વેતન આપે છે. અને ફરી શેઠ તેને પૂછે છે કે હવે તારે કામની જરૂર છે? ત્યારે યુવાન છે એ ફરી કહે છે કે હા શેઠ. એટલે બીજે દિવસે યુવાન ફરી સવારે આવે છે અને આ શેઠ પણ બીજે દિવસે સવારે પણ તેને જે જગ્યાએ ઈંટો ગોઠવેલી હતી ને તે જગ્યાએથી ફરી ઈંટો એને લેવાનું કહે છે કે હું મારી ભૂલ થઈ ગઈ હતી, તું સામેની બાજુ ગોઠવી દે. ત્યારે તે યુવાન છે એને જરૂર હતી એટલે તેટલા માટે તે ઈંટો છે એ ફરી તે બીજી જગ્યાએ ગોઠવી દે છે. બીજે દિવસે પણ સાંજ સુધીમાં તે યુવાન છે એ બધી જ ઈંટો ગોઠવી દે છે. આવું લગભગ અઠવાડિયા સુધી સતત ચાલ્યું રહે છે અને યુવાન છે એ પોતાની ધીરજ રાખી પ્રામાણિકતાથી દરેક ઈંટો છે વ્યવસ્થિત શેઠે આપેલું કાર્ય છે એ પ્રામાણિકતાથી કરતો. એટલે અઠવાડિયા 15 દિવસ પછી શેઠ છે તે યુવાનને ફરી બોલાવે છે અને કહે છે કે આજેથી તું છે એ મારી કંપનીનો મેનેજર. તો આ યુવાન છે એને તો નવાઈ લાગે છે. એને કહ્યું કે સર, તમે મને આ પદ, આટલું મોટું પદ કેમ મને આપ્યું? ત્યારે એ યુવાનને છે એ શેઠ સમજાવે છે કે હું તને એક અઠવાડિયા સુધી તો મેં તને એવું કામ સોંપ્યું કે જેનો કોઈ મતલબ જ નહોતો ને તે ઈંટો છે એ વ્યવસ્થિત રીતે એટલી ગોઠવી કે એક પણ ઈંટ તૂટી નહીં, એટલે હું તને આ પદ સોંપવા માંગુ છું. તો આપણે આ પ્રસંગ ઉપરથી એટલું જ શીખવાનું છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ ધીરજથી, પ્રામાણિકતાથી અને વફાદારીથી કરવું જોઈએ. અસ્તુ.